હેલો વિદ્યાર્થી મિત્રો, હું ફેસલ સર ફરી એકવાર આપ તમામનું ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં લેંગ્વેજ ફંક્શન્સના ભાગરૂપે ટોપિક નંબર 9 શોવિંગ રીઝન વિશે વાત કરવાના છીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો સામાન્ય રીતે જ્યારે આપણે કારણ દર્શાવવું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, ગ્રેન્ડફાધર વોક્સ વેરી સ્લોલી. ગ્રેન્ડફાધર ખૂબ જ ધીરે ધીરે ચાલે છે. હવે ગ્રેન્ડફાધર ધીરે ધીરે ચાલે છે તો એનું કારણ શું છે? શા માટે એ ધીરે ધીરે ચાલે છે? તો આપણે અહીંયા લખી શકીએ છીએ બીકોઝ હી ઇઝ ઓલ્ડ, કારણ કે એ વૃદ્ધ છે. અથવા એવું પણ કહી શકીએ છીએ બીકોઝ હી ઇઝ વીક, એ ખૂબ જ કમજોર છે. હવે વૃદ્ધ માણસ હોય તો આપણા જવાનની જેમ તો દોડી શકવાના છે જ નહીં. એટલે ગ્રેન્ડફાધર વોક્સ વેરી સ્લોલી, ગ્રેન્ડફાધર ખૂબ જ ધીરે ધીરે ચાલે છે કારણ કે બીકોઝ હી ઇઝ ઓલ્ડ, એ વૃદ્ધ છે. બીજું એક એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જોઈએ. માય સિસ્ટર કુડ નોટ અટેન્ડ ધ મેરેજ પાર્ટી. મારી બેન મેરેજ પાર્ટીમાં હાજરી ન આપી શકી. હવે હાજરી ન આપી શકી તો એનું કારણ શું હતું? શા માટે એ હાજરી ન આપી શકી? તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે શી હેડ અ લોટ ઓફ વર્ક ટુ ડુ. એની પાસે ઘણું બધું કામ કરવાનું હતું. તો સિન્સ માય સિસ્ટર હેડ અ લોટ ઓફ વર્ક ટુ ડુ, શી કુડ નોટ અટેન્ડ ધ મેરેજ પાર્ટી. એવી જ રીતે ત્રીજું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જોઈએ છે. યુ કેનોટ ગો આઉટ. તમે બહાર જઈ શકતા નથી. તમે તો જઈ શકો છો. આઈ એમ જસ્ટ ગિવિંગ ધ એક્ઝામ્પલ. યુ કેનોટ ગો આઉટ. તમે બહાર જઈ શકતા નથી. હવે શા માટે તમે બહાર નથી જઈ શકતા? એનું કારણ શું છે? તો આપણે એવું કહી શકીએ છીએ ઇટ્સ રેનિંગ હેવીલી. તો હવે આનું સેન્ટેન્સ બનાવીએ. એઝ ઇટ્સ રેનિંગ હેવીલી યુ કેનોટ ગો આઉટ. તમે બહાર જઈ શકતા નથી કારણ કે અત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, યુ માઇટ હેવ નોટિસ કે પહેલા સેન્ટેન્સની અંદર આપણે બીકોઝનો ઉપયોગ કર્યો, બીજા સેન્ટેન્સમાં આપણે સિન્સનો ઉપયોગ કર્યો અને ત્રીજા સેન્ટેન્સમાં આપણે એઝનો ઉપયોગ કર્યો. આ બધા કનેક્ટર્સ છે, કન્જંક્શન્સ છે, અથવા તો તમે એને લેંગ્વેજ એલિમેન્ટ્સ પણ કહી શકો છો શોવિંગ રીઝનના. પણ ટૂંકમાં આ ત્રણે ત્રણનો ઉપયોગ આપણે કારણ દર્શાવવા માટે વાક્યની અંદર ઉપયોગ કર્યો. હવે તમને એમ થશે કે આ લેંગ્વેજ ફંક્શનની અંદર એટલે કે શોવિંગ રીઝનમાં આપણે માત્ર શું 3 જ લેંગ્વેજ એલિમેન્ટ્સ ભણવાના છે? ના. તો પછી કેટલા ભણવાના છે? કાઉન્ટિંગ શરૂ કરો તમે. બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ. જો ઓફ વાળા સાથે લઈએ છે. બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, આ 3 થયા. એના પછી ઓવિંગ ટુ અને ડ્યુ ટુ. તો આ ટુ વાળા થઈ ગયા. ઓવિંગ ટુ, ડ્યુ ટુ, તો ટોટલ થયા 5. એના પછી તમારી પાસે છે એઝ અને સિન્સ, તો આ થઈ ગયા 7. અને ત્યાર પછી છે ફોર અને વાય. તો આ ટોટલ તમારી પાસે 9 લેંગ્વેજ એલિમેન્ટ્સ છે કે જે તમારે અહીંયા શોવિંગ રીઝનની અંદર યાદ રાખવાના થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે લેંગ્વેજ એલિમેન્ટ્સને યાદ રાખીએ છીએ તો આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે અહીંયા આપણે માત્ર 3 માર્ક્સનો ટોપિક જે છે એ કવર કરી શકીએ છીએ. જેટલા પણ લેંગ્વેજ ફંક્શન્સ છે એ બધા જ ફંક્શન્સના જો તમે લેંગ્વેજ એલિમેન્ટ સારી રીતે યાદ રાખશો તો 3 માર્ક્સનો જે ટોપિક તમને પૂછાય છે આઈડેન્ટિફાઈંગ ફંક્શન, એ તમે સારી રીતે કવર કરી શકો છો. પણ એ સિવાય જ્યારે તમને બાકીના 9 માર્ક્સની જો વાત કરીએ તો એ બીજા 2 ભાગની અંદર ડિવાઈડ કરેલા છે. એટલે કે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સને તમારે પૂરા કરવાના થાય છે. અને બીજું, જ્યારે તમને ડાયલોગ આપેલો હોય ત્યારે ઉપર તમને પ્રશ્ન આપ્યો હોય અથવા તો સેન્ટેન્સ આપ્યો હોય ત્યારે એનો તમારે રિસ્પોન્સ આપવાનો થાય છે ABCD ઓપ્શનમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ લેંગ્વેજ એલિમેન્ટ્સનો ઉપયોગ તો કરી શકીએ છીએ, પણ માત્ર લેંગ્વેજ એલિમેન્ટ્સથી આપણું કામ થવાનું નથી. એની સાથે સાથે એ સેન્ટેન્સની ગોઠવણ શું છે, એનું કન્સ્ટ્રક્શન શું છે, એનું એરેન્જમેન્ટ શું છે, આ બધું પણ આપણે એ વખતે યાદ રાખવું પડશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડ ઉપર તમે જે સેન્ટેન્સીસ જોઈ શકો છો એના આપણે થોડી સારી રીતે કન્સ્ટ્રક્શન પર સમજી લઈએ કે એનું શું એરેન્જમેન્ટ છે, સેન્ટેન્સની અંદર આપણે એને કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ આ બધા જ લેંગ્વેજ એલિમેન્ટ્સનો. સૌપ્રથમ પહેલું સેન્ટેન્સ છે રીના ડિડન્ટ અટેન્ડ ધ ક્લાસ. રીના ક્લાસમાં હાજરી ન આપી શકી. હવે ક્લાસમાં હાજરી ન આપી શકી તો એનું કારણ શું હતું? બીકોઝ શી વોઝ ઇલ, કારણ કે એ બીમાર હતી. તો જોઈ શકો છો તમે બીકોઝનો ઉપયોગ અહીંયા કારણ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. ત્યાર પછી છે એઝ રીના વોઝ ઇલ, શી ડિડન્ટ અટેન્ડ ધ ક્લાસ. રીના ક્લાસમાં હાજરી ન આપી શકી તો કારણ શું હતું? એઝ શી વોઝ ઇલ, એ બીમાર હતી એના કારણે. સિન્સ રીના વોઝ ઇલ, શી ડિડન્ટ અટેન્ડ ધ ક્લાસ. રીના ક્લાસમાં હાજરી ન આપી શકી. શા માટે? એનું કારણ શું હતું? તો સિન્સ શી વોઝ ઇલ. તો અહીંયા બીકોઝ, એઝ અને સિન્સ આ 3નો ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ કે શોવિંગ રીઝન માટે એટલે કે કારણ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યાદ રાખવાનું એ છે કે આ સેન્ટેન્સીસની અરેન્જમેન્ટ શું છે. તો એમાં સૌથી પહેલા જુઓ તમે, બીકોઝને 2 વાક્યની વચ્ચે પણ ઉપયોગમાં લઈ શકાય છે અને જો તમારે બીકોઝને વાક્યની શરૂઆતમાં લેવું હોય તો ત્યાં પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. પણ એવા સંજોગોની અંદર જ્યારે તમે બીકોઝને વાક્યની શરૂઆતમાં લેશો તો બીકોઝનો બી જે છે તમારે કેપિટલ કરવો પડશે પહેલી વાત. અને બીજી વાત તમારે એ યાદ રાખવાની છે કે 2 વાક્યની વચ્ચે તમારે
કોમા કરવું કમ્પલસરી થઈ જશે. ઓકે, એવી જ રીતે તમે અહીંયા પણ જોઈ શકો છો એઝનો ઉપયોગ આપણે જે છે કન્જંક્શન્સ એ વાક્યની શરૂઆતમાં ઉપયોગ કર્યો છે, સિન્સનો ઉપયોગ પણ આપણે વાક્યની શરૂઆતમાં કર્યો છે. તો ત્યારે બે અલગ અલગ વાક્યોની વચ્ચે આપણે કોમા ઉપયોગમાં લીધું છે. તો આ જ રીતે તમે બીકોઝને પણ આગળ લેશો તો ત્યારે બે વાક્યની વચ્ચે તમારે કોમા કરવું પડશે. ત્યાર પછી બીજી એક અગત્યની વાત એ છે કે જ્યારે તમે બીકોઝ, સિન્સ અને એઝ આગળ વાક્યની શરૂઆતમાં રાખો અથવા તો તમે વાક્યની અહીંયા વચ્ચે ઉપયોગમાં લો, જ્યાં તમારે ઉપયોગમાં લેવું હોય લો, પણ એ વખતે તમારે યાદ રાખવું પડશે કે જે સેન્ટેન્સ શોવિંગ રીઝન માટે છે, એટલે કે કારણ દર્શક જે વાક્ય છે એ બીકોઝ, સિન્સ અને એઝની સાથે જ જશે. હવે જો તમે બીકોઝ, સિન્સ, એઝને આગળ રાખો તો એની સાથે કારણ દર્શક વાક્ય આગળ જશે, અને જો બીકોઝ, સિન્સ અને એઝને તમે વચ્ચે રાખો છો તો એની સાથે તમારે શોવિંગ રીઝન વાળું વાક્ય એટેચ કરવાનું રહેશે. જેવી રીતે કે રીના ડીડન્ટ અટેન્ડ ધ ક્લાસ, રીના ક્લાસમાં હાજરી ના આપી. હવે એણે ક્લાસમાં હાજરી ના આપી તો એનું કારણ શું હતું? તો શી વોઝ ઇલ, એ બીમાર હતી. તો જો બીકોઝની સાથે આપણે કારણ દર્શક વાક્ય રાખ્યું છે, બીકોઝ શી વોઝ ઇલ. એવી જ રીતે અહીંયા પણ એઝ સાથે રીના વોઝ ઇલ, અને એવી જ રીતે અહીંયા પણ સિન્સ સાથે રીના વોઝ ઇલ. તો તમે જોઈ શકો છો કે કારણ દર્શક વાક્ય જે છે એ હંમેશા બીકોઝ, એઝ અને સિન્સની સાથે જ હોય છે, અને જે શોવિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શક જે વાક્ય છે એ તમે એના સિવાય ક્યાં પણ લગાવી શકો છો, આગળ લગાડો અથવા તો પાછળ લગાડો, જે રીતે પણ બીકોઝ, સિન્સ અને એઝની સાથે તમારે કારણ દર્શક વાક્ય રાખવાનું છે. આ અગત્યનું છે, યાદ રાખજો. બીજું કે જ્યારે તમે ટેન્સની વાત કરો કે આગળ જ્યારે પાસ્ટ ટેન્સ હોય તો એ જ રીતે તમારે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ પૂરું કરવાનું થાય તો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આગળ પાસ્ટ ટેન્સ હોય તો પાછળ પર તમારે સેન્ટેન્સ પાસ્ટના સંદર્ભમાં જ પૂરું કરવું પડશે. જો આગળ પ્રેઝન્ટ હોય તો એ વખતે પણ તમારે પ્રેઝન્ટના સંદર્ભમાં જ તમારે વાક્ય પૂરું કરવાનું રહે છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ અહીંયા આટલું યાદ રાખવાનું રહે છે. હવે પછી ત્યાર પછી આગળ જઈએ કે સપોઝ તમારે આ જ લેંગ્વેજ એલિમેન્ટ્સનો ઉપયોગ કરવો હોય અને સેન્ટેન્સને તમારે પૂરું કરવાનું તમને કહે તો ત્યારે તમારે એ યાદ રાખવું પડશે કે તમારે આગળ આપેલો જે સબ્જેક્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તમને રીના આપેલું છે તો રીનાના સંદર્ભમાં મેં અહીંયા શીનો ઉપયોગ કર્યો છે. માની લો કે તમને કોઈ મેલ નામ આપી દે તો એ વખતે તમારે મેલના સંદર્ભમાં તમારે હી ઉપયોગમાં લેવું પડશે. તો આ બાબત પણ ખાસ તમે યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા જોઈએ. અહીંયા આપણને આપેલા છે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ. જો જ્યારે ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુનો તમે ઉપયોગ કરો છો ત્યારે વાક્યની શરૂઆતમાં પણ એમનો ઉપયોગ થઈ શકે છે અને એવી જ રીતે બે વાક્યની વચ્ચે પણ એમનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં તમારે ઉપયોગ કરવો એ કરી શકાય છે. ખાસ કરીને જ્યારે ડ્યુ ટુની વાત કરીશું તો હમણાં હું તમને બતાવીશ કે ડ્યુ ટુ એક એવી સ્થિતિ છે કે ત્યાં તમે ડ્યુ ટુને વાક્યની શરૂઆતમાં ઉપયોગ નથી કરી શકતા. એ કઈ સ્થિતિ છે એ હમણાં આપણે સેન્ટેન્સીસની સ્ટડી કરીએ એટલે તમને ખ્યાલ આવશે. તો રીના ડીડન્ટ અટેન્ડ ધ ક્લાસ. રીનાએ ક્લાસમાં હાજરી ના આપી. હવે એણે ક્લાસમાં હાજરી ના આપી તો કારણ શું હતું? તો બીકોઝ ઓફ હર ઇલનેસ. ઇલનેસ એટલે કે બીમારી. આ નાઉનનો ઉપયોગ અહીંયા આપણે કરેલો છે. તમે નાઉનનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તમે આઈએનજીનો ઉપયોગ પણ કરી શકો છો. મતલબ કે વર્બની સાથે આઈએનજીનો ઉપયોગ પણ થઈ શકે છે અહીંયા. તો પહેલા આપણે એમ સમજી લઈએ કે બીકોઝ ઓફ હર ઇલનેસ, એની બીમારીને કારણે રીના ક્લાસમાં હાજરી ન આપી શકી. માની લો કે મારે અહીંયા આ જે નાઉનનો ઉપયોગ મેં કર્યો છે બીકોઝ ઓફ હર ઇલનેસ, નાઉનનો ઉપયોગ મારે નથી કરવો, એની જગ્યાએ મારે એડજેક્ટિવનો ઉપયોગ કરવો છે. તો ત્યારે હું શું કરીશ? બીંગ ઇલ હું ઉપયોગમાં લઈ શકું છું. રીના ડીડન્ટ અટેન્ડ ધ ક્લાસ. રીનાએ ક્લાસમાં હાજરી ના આપી બીકોઝ ઓફ બીંગ ઇલ અથવા તો બીકોઝ ઓફ હર બીંગ ઇલ. આ રીતે પણ તમે જવાબ લખી શકો છો. હવે પછી વાત કરીએ. રીના ડીડન્ટ અટેન્ડ ધ ક્લાસ. રીનાએ ક્લાસમાં હાજરી ના આપી ઓન અકાઉન્ટ ઓફ હર બીંગ ઇલ. આવું પણ થઈ શકે છે. અથવા તો ઓન અકાઉન્ટ ઓફ હર ઇલનેસ, એની બીમારીને કારણે એ ક્લાસમાં હાજરી ન આપી શકે અથવા તો બીમાર હોવાને લીધે એ ક્લાસમાં હાજરી ન આપી શકે. રીના ડીડન્ટ અટેન્ડ ધ ક્લાસ ઓવિંગ ટુ હર ઇલનેસ અથવા તો ઓવિંગ ટુ હર બીંગ ઇલ. આ પણ થઈ શકે છે. અને ત્રીજું જે છે, ચોથું જે છે આ અહીંયા રીના ડીડન્ટ અટેન્ડ ધ ક્લાસ. રીના ક્લાસમાં હાજરી ન આપી શકી. તો એનું કારણ શું છે? શા માટે એ ક્લાસમાં હાજરી ન આપી શકી? તો ડ્યુ ટુ હર ઇલનેસ અથવા તો ડ્યુ ટુ હર બીંગ ઇલ. કોઈ પણ એક જવાબ તમે લખી શકો છો. હવે અહીંયા હું તમને કહી રહ્યો હતો કે જ્યારે ડ્યુ ટુ એક એવી સ્થિતિ છે કે ત્યારે તમે ડ્યુ ટુનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં નથી કરી શકતા. એ તમે યાદ રાખજો. જ્યારે તમે ડ્યુ ટુના આગળ ટુ બી ફોર્મનો ઉપયોગ કરો છો એટલે કે ઇઝ, એમ આર, વોઝ, વર એવું કંઈક તમે જ્યારે લગાડો છો
ત્યારે તમે ડ્યુ ટુ ને વાક્યની શરૂઆતમાં ઉપયોગમાં નહીં લઈ શકો. નહીતર આમ તો સામાન્ય રીતે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ બધા જ વાક્યની શરૂઆતમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે અથવા તો બે વાક્યની વચ્ચે પણ ઉપયોગમાં લઈ શકાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ છે કે ડ્યુ ટુ, જેવી રીતે કે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ, રીનાઝ એબ્સન્સ બનાવીએ છીએ બીજું સેન્ટેન્સ આપણી જાતે, રીનાઝ એબ્સન્સ વોઝ ડ્યુ ટુ. જો હું અહીંયા ટુ બી નો ઉપયોગ કરું છું ડ્યુ ટુ પહેલા, રીનાઝ એબ્સન્સ વોઝ ડ્યુ ટુ હર ઇલનેસ. તો રીનાની ગેરહાજરી એના બીમાર હોવાને કારણે હતી. તો અહીંયા મેં ટુ બી નો ઉપયોગ કર્યો છે. તો જ્યારે હું ટુ બી નો ઉપયોગ કરીશ ત્યારે ડ્યુ ટુ ને હું વાક્યની શરૂઆતમાં લઈ શકતો નથી. તો સામાન્ય રીતે આ બધા જેટલા પણ બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ, આ બધા જ તમે જોઈ શકો છો લગભગ બે વાક્યની વચ્ચે જ મોટે ભાગે ઉપયોગમાં લેવામાં આવે છે. પણ શરૂઆતમાં જો તમારે ઉપયોગમાં લેવા હોય તો લઈ શકો છો. બીકોઝને પણ લઈ શકો છો, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ ને પણ લઈ શકો છો. તમારે આની સાથે સાથે કોનો ઉપયોગ કરવાનો છે? નાઉનનો ઉપયોગ કરવાનો છે. જો નાઉનનો ઉપયોગ ના કરવો હોય તો એવા સંજોગોની અંદર તમે એડજેક્ટિવનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ત્યારે તમારે બીંગ લગાડવું પડશે આ પ્રકારના સેન્ટેન્સીસમાં. અને તમે આઈએનજીનો ઉપયોગ કરીને પણ સેન્ટેન્સીસ પૂરા તમે કરી શકો છો. એક એક્ઝામ્પલ તમને આનું આપી દઉં છું કે બીકોઝ ઓફ ગેટિંગ લેટ he missed the bus. આ સેન્ટેન્સ અહીંયા નથી, ઓરલી તમને આપી દઉં છું. સપોઝ કે આઈએનજી નો તમારે ઉપયોગ કરવો હોય તો ગેટ એક વર્બ છે, તો એની પાછળ તમે આઈએનજી લગાવી દો. તો બીકોઝ ઓફ ગેટિંગ લેટ, એના મોડા પડવાને લીધે અથવા તો એના મોડા પડવાને કારણે he missed the bus, એ બસ ચૂકી ગયો. તો આ રીતે તમે આઈએનજી નો ઉપયોગ પણ કરી શકો છો. કોની પાછળ? બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ ની પછી. અહીંયા રીના લીધું છે, રીના ફિમેલ છે એટલે એના સંદર્ભમાં બીકોઝ ઓફ હર નો ઉપયોગ કર્યો છે. જો મેલ હોત તો હું અહીંયા હિઝ નો ઉપયોગ કરતો. ત્યાર પછી હવે જોઈએ છે કે ફોર નો ઉપયોગ કેવી રીતે વાક્યમાં થાય છે. તો ફોર એ પર કારણ દર્શાવવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પણ આ જે છે ને એ થોડું ફોર્મલ છે. ખાસ કરીને જ્યારે લખવાની વાત આવે છે ત્યારે આ ફોરનો ઉપયોગ થાય છે. અને રેરેસ્ટ કેસની અંદર શોવિંગ રીઝન માટે આપણે ફોરનો ઉપયોગ કરતા હોય છે. બાકી સામાન્ય રીતે તો બીકોઝનો જ ઉપયોગ કરીએ છીએ આપણે. મોટે ભાગે બીકોઝનો ઉપયોગ થાય છે. એટલે રીના ડિડન્ટ અટેન્ડ ધ ક્લાસ, રીના ક્લાસમાં હાજરી ન આપી શકી. ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા કોમા કર્યો છે. આ કોમા કરવો પડશે, ગ્રામરનો રૂલ છે. અને કોમા કર્યા બાદ તમે અહીંયા ફોર લખી શકો છો. અને પછી તમારું આખું સેન્ટેન્સ ફરીથી નવું જે બીજું હોય એ તમારે લગાડવાનું રહેશે, સબ્જેક્ટ લગાડવાનું. તમે જુઓ અહીંયા બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ પછી આપણે કોઈ જગ્યાએ સબ્જેક્ટનો ઉપયોગ કર્યો નથી વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ નથી અહીંયા ક્યાંય. અને અહીંયા તમે જોઈ શકો છો કે બીકોઝ પછી સબ્જેક્ટનો ઉપયોગ કર્યો છે. અને એવી જ રીતે તમે અહીંયા પણ જોઈ શકો છો એઝ પછી પણ સબ્જેક્ટનો ઉપયોગ કર્યો છે, સિન્સ પછી પણ સબ્જેક્ટનો ઉપયોગ કર્યો છે. તો કેટલીક જગ્યાએ જ્યાં જ્યાં સબ્જેક્ટનો ઉપયોગ થઈ શકે છે એ કઈ કઈ જગ્યા છે? તો બીકોઝ, એ પછી એઝ અને એવી જ રીતે સિન્સ પછી તમે સબ્જેક્ટનો ઉપયોગ કરી શકો છો. એવી જ રીતે ફોર પછી પણ તમે સબ્જેક્ટનો ઉપયોગ કરી શકો છો. પણ જ્યારે તમે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ ની વાત કરશો ત્યારે તમે સબ્જેક્ટનો ઉપયોગ નહીં કરી શકો. આ યાદ રાખજો. નાઉન આવી શકે, કાં તો વર્બની સાથે આઈએનજી આવી શકે, કાં તો પછી તમારે નાઉનની જગ્યાએ જો એડજેક્ટિવ લેવું હોય તો બીંગ લગાડીને તમે એડજેક્ટિવનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણે વાત કરી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો, રીના ડિડન્ટ અટેન્ડ ધ ક્લાસ, રીના ક્લાસમાં હાજરી ના આપી શકી. તો એનું કારણ શું હતું? તો ફોર શી વોઝ ઇલ, કારણ કે એ બીમાર હતી એટલા માટે એ ક્લાસમાં હાજરી આપી શકી નહીં. તો આ એટલા માટે હું તમને બતાવી રહ્યો છું કે ઇન કેસ કદાચ આપણને 3 માર્ક્સ માટે આઈડેન્ટિફાઈંગ ફંક્શનની અંદર પૂછાઈ જાય, આપણને આ સેન્ટેન્સ આપી દે તો એટલીસ્ટ એવું ના થાય કે આપણને ખ્યાલ નથી. જસ્ટ ફોર યોર સેક ઓફ નોલેજ, કે તમને ખ્યાલ રહે કે આમાં ફોરનો ઉપયોગ પણ થઈ શકે છે શોવિંગ રીઝનની અંદર. ત્યાર પછી છે આઈ ડોન્ટ નો વાય શી ડિડન્ટ અટેન્ડ ધ ક્લાસ. મને ખબર નથી કે એણે ક્લાસની અંદર હાજરી શા માટે ના આપી. તો અહીંયા પણ તમે જોઈ શકો છો વાય શી સબ્જેક્ટનો ઉપયોગ થઈ શકે છે અહીંયા પણ. અને આ વાય જે છે એ કારણ દર્શાવવા માટે આપણે અહીંયા ઉપયોગમાં લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે લેંગ્વેજ એલિમેન્ટ્સ ખાસ યાદ રાખવાના થાય છે એ કયા કયા છે? સૌથી પહેલા બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, અને ત્યાર પછી ડ્યુ ટુ અને ઓવિંગ ટુ, અને એના પછી છે એઝ અને સિન્સ, અને પછી લાસ્ટમાં છે ફોર અને વાય. આટલા લેંગ્વેજ એલિમેન્ટ્સ તમારે યાદ રાખવાના થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડું એ પણ જોઈ લે કે એક્ઝામની અંદર આપણને આ પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે છે. એમાં સૌપ્રથમ તો અત્યારે આપણે વાત કરીએ કે 3 માર્ક્સ માટે તમને જ્યારે આઈડેન્ટિફાઈંગ ફંક્શનનો એક પ્રશ્ન પૂછાય છે તો એમાં
તમારે ખાસ કરીને જે લેંગ્વેજ એલિમેન્ટ્સ અત્યારે આપણે ભણેલા છીએ શોવિંગ રીઝનના રિલેટેડ, એ નવું જો તમે લેંગ્વેજ એલિમેન્ટ્સને સારી રીતે યાદ રાખશો તો તમે જવાબ ખૂબ જ સારી રીતે એના લખી શકો છો. તો એની અત્યારે આપણે એ વાત નહીં કરીએ. એ સિવાય જ્યારે સેક્શન એની અંદર તમને આ રીતે 4 ડાયલોગ્સ આપેલા હોય છે. આ રીતે તમને ડાયલોગ્સ આપેલા હશે, ઉપર તમને સવાલ આપેલો હશે અથવા તો સેન્ટેન્સ આપેલો હશે, એનો તમારે નીચે રિસ્પોન્સ આપવાનો છે. તો એ રિસ્પોન્સ જ્યારે તમારે આપવાનો હોય ત્યારે તમને અહીંયા કાઉન્સની અંદર આપેલી જે ઇન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને શોવિંગ રીઝન આપેલું છે, મીન્સ કે આપણને લેંગ્વેજ ફંક્શન આપેલું છે. તો પહેલું જ કામ આપણે એ કરવાનું છે કે શોવિંગ રીઝન, તો રીઝનના રિલેટેડ જેટલા પણ લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એ બધા જ લેંગ્વેજ એલિમેન્ટ્સને આપણે પહેલાં ચેક કરી લેવાનું કે કયા કયા ઓપ્શનની અંદર આપણું શોવિંગ રીઝનનું લેંગ્વેજ એલિમેન્ટ આપેલું છે. તો પહેલાં આપણે ચેક કરીએ છીએ સેક્શન, અહીંયા એ વાળાની અંદર તમને બીકોઝ ઓફ આપેલું છે, તો આ પણ આપણું રીઝનનું જ છે. ત્યાર પછી સિન્સ આપેલું છે, તો સિન્સ પણ રીઝનની અંદર આવે છે. આ સેન્ટેન્સની અંદર તમે જોઈ શકો છો એઝ આપેલું છે, તો આ પણ રીઝન બતાવે છે. અને અહીંયા પણ આપણને એઝ આપેલું છે, તો આ પણ આપણને રીઝન જ બતાવે છે. તો એનો અર્થ એવો થયો કે આ બધા જ જવાબ સાચા છે? એવું તો શક્ય જ નથી. આન્સર તો આપણે કોઈ પણ એક જ લખવાનો છે. એટલે હવે કરવાનું શું છે કે આ જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચનના કોન્ટેક્સ્ટમાં અથવા તો એના સંદર્ભમાં જવાબ સાચો હોવો જોઈએ. પહેલી વાત આપણે આ જોવી પડશે. અને બીજું કે કોઈ જગ્યાએ સ્ટ્રક્ચરની અંદર એ લોકોએ ભૂલ કરી હોય, ગ્રામેટિકલી ભૂલ કરી હોય, તો એવો આન્સર જે છે, એવો ઓપ્શન જે છે એને આપણે ધીરે ધીરે દૂર કરી દેવાનો. એટલે ઓટોમેટિકલી આપણે આપણો જે કરેક્ટ આન્સર છે ત્યાં સુધી પહોંચી જઈશું. તો ચલો આપણે એક એક કરીને જોઈએ. વાય આર યુ સો હેપી ટુડે? આજે તમે શા માટે આટલા બધા ખુશ છો? તો અહીંયા કોણ બોલે છે એ કીધું નથી. હવે જવાબ કોણ આપશે એ પણ આપણને આપેલું નથી. સામાન્ય રીતે આપેલા હોય છે. તો જ્યારે આવું ના આપેલું તો સમજી લેવાનું કે વાય આર યુ સો હેપી? તમે આજે શા માટે આટલા બધા ખુશ છો? મતલબ કે આ ક્વેશ્ચન ડાયરેક્ટલી તમને કરવામાં આવ્યો છે. તો હવે તમારે જવાબ આપવાનો છે એવું સમજીને તમારે અહીંયા સોલ્વ કરવો પડશે આન્સર. તો આઈ એમ હેપી બીકોઝ ઓફ આઈ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. જો અહીંયા શું લખે છે? આઈ એમ હેપી બીકોઝ ઓફ. અહીંયા બીકોઝ ઓફનો ઉપયોગ કર્યો છે, એના પછી અહીંયા કોનો ઉપયોગ કર્યો છે? આઈનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે શું શીખ્યું? તો આ તો સબ્જેક્ટ કહેવાય. અને આપણે શું શીખેલા છીએ કે બીકોઝ આગળ અત્યારે આપણે જોઈ ગયા છે. બીકોઝ, ત્યાર પછી એઝ અને ત્યાર પછી સિન્સ હતું. આ 3 હતા ઉપર. અને નીચે તમે જોયું હતું કે ફોર અને વાય. એના પછી તરત જ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? સબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો બીકોઝ, એઝ, સિન્સ, ફોર અને વાય પછી આપણે સબ્જેક્ટનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણને બીકોઝ ઓફ આપેલું છે અને સબ્જેક્ટનો ઉપયોગ કરેલો છે. એટલે આ આન્સર આપણો ખોટો છે. આ આન્સર ના આવી શકે. ચલો એક ઓપ્શન આપણે રિજેક્ટ કરી દીધો. બીજો જોઈએ છે આઈ એમ હેપી સિન્સ ગેટિંગ ધ ફર્સ્ટ રેન્ક. જો આ આન્સર પણ આવી શકે છે, પણ ભૂલ શું છે? સિન્સ ગેટિંગ લખેલું છે. તો અત્યારે જ આપણે વાત કરી બીકોઝ, એઝ, સિન્સ, ફોર અને વાય હોય તો એના પછી સબ્જેક્ટ આવે છે. તો અહીંયા સિન્સ છે, સિન્સ પછી સબ્જેક્ટ હોવો જોઈએ ને, સબ્જેક્ટ નથી. તો આ આન્સર પણ શું થઈ જશે? ખોટો થઈ જશે. હવે બીજું યાદ રાખો કે આપણે જ્યારે વર્બની પાછળ આઈએનજી ક્યારે ઉપયોગ કરીએ છીએ, હમણાં આજે થોડી વાર પહેલા અત્યારે આપણે જોઈ ગયા કે બીકોઝ ઓફ હોય અથવા તો ઓવિંગ ટુ હોય, ઓન અકાઉન્ટ ઓફ હોય, ડ્યુ ટુ હોય, તો આ 4 પછી આપણે કાં તો નાઉન લઈએ છીએ. નાઉનનો ઉપયોગ ના કરવો હોય તો તમે બીંગ લગાવીને એડજેક્ટિવનો ઉપયોગ કરી શકો છો, અને એનો પણ ઉપયોગ ના કરવો હોય તો વર્બ પ્લસ આઈએનજી એટલે કે જીરણનો ઉપયોગ કરી શકો છો. તો એ આપણે જોઈ ગયા. તો આ આન્સર પણ આપણો શું થઈ જાય? ખોટો પડી જાય છે. એના પછી આપણે ત્રીજો આન્સર જોઈએ છે. As I have got the first rank, I am so happy today. જો અહીંયા આ આન્સર આ સવાલના સંદર્ભમાં છે કે નહીં એ પછી જોઈશું. પહેલા આપણે ગ્રામેટિકલી જોઈ લઈએ. એઝ પછી સબ્જેક્ટ હોવો જોઈએ તો છે. બીજું અહીંયા એઝનો ઉપયોગ શરૂઆતમાં કર્યો છે અને ત્યાર પછી 2 વાક્યની વચ્ચે કોમા કર્યું છે તો સાચું છે. જ્યારે કન્જંક્શન વાક્યની શરૂઆતમાં ઉપયોગમાં લઈએ તો ત્યારે આપણે શું કરવું પડશે? 2 વાક્યની વચ્ચે કોમા કમ્પલસરી કરવું પડશે. તો આ જવાબ સાચો લાગે છે. હવે સંદર્ભ જોઈએ. વાય આર યુ સો હેપી ટુડે? તમે આજે શા માટે ખુશ છો? તો એને જવાબ શું આપ્યો છે કે એઝ આઈ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક આઈ એમ સો હેપી ટુડે. તો આન્સર તો સાચો લાગી રહ્યો છે, પણ આપણે ઉતાવળ નહીં કરવાની. હજી આપણી પાસે ચોથો એક ઓપ્શન ડી બાકી છે, એને આપણે સારી રીતે જોઈ લઈએ પછી આપણે ફાઇનલ કરીશું આન્સર. તો હી ઇઝ હેપી. એ ખુશ છે. એઝ હી હેઝ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. આન્સર તો આ પણ સાચો છે. એઝ પછી સબ્જેક્ટનો ઉપયોગ થાય છે, અહીંયા કરેલો છે. એઝનો ઉપયોગ સામાન્ય રીતે આપણે વાક્યની શરૂઆતમાં કરીએ છીએ, પણ વચ્ચે પણ ઉપયોગ કરી શકાય છે, કોઈ ઓબ્જેક્શન નથી. તો અહીંયા આ જવાબ પર તમારો સાચો છે ગ્રામેટિકલી. પણ હવે આપણે સંદર્ભ જોઈએ છે. જો સવાલ શું પૂછવામાં આવે છે કે વાય આર યુ સો હેપી ટુડે? આજે તમે શા માટે આટલા બધા ખુશ છો? તમને આવો સવાલ હું પોતે કરું તો ત્યારે તમે જવાબ શું આપશો?
આઈ એમ, તમે તમારી જાત માટે શું વાપરશો? આઈ એમ ને. અહીંયા શેનો ઉપયોગ કર્યો છે? હી. ત્રાહિત વ્યક્તિની વાત કરી. સવાલ તમને પૂછવામાં આવ્યો છે અને તમે જવાબ કોઈ ત્રાહિત વ્યક્તિના સંદર્ભમાં આપો છો તો આન્સર ખોટો જ પડી જાય ને. એટલે અહીંયા પ્રોબ્લેમ ક્યાં થઈ? હી જે છે એ આન્સર ખોટો છે. તો હવે આપણે ફાઇનલ આન્સર કયો રાખીશું? આ સી વાળો. Why are you so happy today? તો as I have got first rank, I am so happy today. આ આપણો ફાઇનલ આન્સર છે. તો આ રીતે તમને જે કાઉન્સમાં આપેલું જે લેંગ્વેજ ફંક્શન છે એના અકોર્ડિંગલી હોવો જોઈએ. જે તમને ક્વેશ્ચન આપ્યો છે એના સંદર્ભમાં જ તમારો જવાબ હોવો જોઈએ અને ગ્રામેટિકલી અથવા તો સ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પણ મિસ્ટેક ન જ હોવી જોઈએ. એવો આપણે ફાઇનલ આન્સર સિલેક્ટ કરવાનો છે. બરાબર છે? તો હવે આ પૂરું થઈ ગયું. 4 માર્ક્સ માટે તમને આ રીતે પૂછાય છે. હવે અહીંયા આવો, જ્યારે તમને સેક્શન ડી ની અંદર ઇનકમ્પ્લીટ સેન્ટેન્સીસ આપેલા હશે અને એ તમને પૂરા કરવા માટે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે, તો ત્યારે આપણે શું કરવાનું છે? આ બ્લેન્ક અહીંયા પાછળ આપેલી છે, બ્લેન્ક તમને આગળ પણ આપી શકે છે અને આ સેન્ટેન્સ જે આગળ છે આ તમને પાછળ આપેલું હોઈ શકે છે. ગમે તે રીતે આપણે આન્સર પૂરો કરવાનો છે આપણા સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને. હી ગોટ ધ પ્રાઇઝ, એને ઇનામ મળ્યું અને એના પછી આપણને કહે છે કે બીકોઝ ઓફનો ઉપયોગ કરીને તમારે આ સેન્ટેન્સને પૂરું કરવાનું છે. આ બંને સેન્ટેન્સમાં શોવિંગ રીઝનની વાત કરવામાં આવી છે. બંને સેન્ટેન્સમાં શોવિંગ રીઝનનો ઉપયોગ કરીને જે લેંગ્વેજ એલિમેન્ટ આપેલા છે એનો જ ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ પૂરું કરવાનું છે. એટલે આપણે બંધાઈ ગયા. કોઈ પણ લેંગ્વેજ એલિમેન્ટ 9 જે આપેલા છે આપણને એમાંથી કોઈ પણ એલિમેન્ટનો આપણે ઉપયોગ ન કરી શકીએ, માત્ર બીકોઝ ઓફનો જ ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવું પડશે. તો હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, હી ગોટ ધ પ્રાઇઝ, એને ઇનામ મળ્યું. ભાઈ ઇનામ મળ્યું તો ઇનામ મળવાના કેટલાક કારણો હોઈ શકે છે ને. સપોઝ કે ક્લાસની અંદર એનો સ્ટડીના પોઈન્ટ ઓફ વ્યૂથી પહેલો નંબર આવ્યો, હી સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, એના કારણે એને ઇનામ મળ્યું, એવું બની શકે છે. માની લો કે એસે કોમ્પિટિશન થયું અથવા તો ડ્રોઈંગ કોમ્પિટિશન થયું, એમાં એને પાર્ટિસિપેટ કર્યું અને એમાં હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક, એમાં એને પહેલો નંબર મળ્યો, એના કારણે એને પ્રાઇઝ મળ્યું, આવું પણ થઈ શકે છે. સપોઝ કે કોઈ વિદ્યાર્થી ઓનેસ્ટ હોય, પ્રામાણિક હોય, એના પ્રામાણિક હોવાને કારણે એને ઇનામ મળ્યું. તો આ બધા જ આન્સર્સ જે છે એ સાચા છે અને પોસિબલ આન્સર્સ છે કે અહીંયા લખી શકાય એવા છે. તો કોઈ પણ તમે આન્સર લખો એ ખોટો ના પાડી શકે, પણ હા ગ્રામેટિકલી સાચો હોવો જોઈએ. તો હવે આપણે આન્સર પૂરો કરી દઈએ. હી ગોટ ધ પ્રાઇઝ, ભાઈ એણે ઇનામ મળ્યું એને, તો આપણે બીકોઝનો ઉપયોગ કરવાનો છે ને, બીકોઝ ઓફનો ઉપયોગ કરવાનો છે. ઓકે, બીકોઝ ઓફ. હવે આપણે સેન્ટેન્સને જ્યારે પૂરું કરીશું તો ત્યારે આપણે ખાસ અહીંયા આન્સર બરાબર સારી રીતે લખવો પડશે. ઓનેસ્ટ, સપોઝ આપણે ઓનેસ્ટ, એના પ્રામાણિક હોવાને લીધે એને ઇનામ મળ્યું, આવું મારે અહીંયા લખવું છે. તો હું શું કરીશ? બીકોઝ ઓફ હીઝ બીંગ ઓનેસ્ટ. જો આ એક આન્સર થઈ શકે છે, અથવા એક આ આન્સર થઈ શકે છે એના પ્રામાણિક હોવાને લીધે એને ઇનામ મળ્યું. આ ના લખવું હોય તો એની જગ્યાએ એવું પણ થઈ શકે છે કે હી ગોટ ધ પ્રાઇઝ, એને ઇનામ મળ્યું બીકોઝ ઓફ હીઝ ઓનેસ્ટી, બીકોઝ ઓફ હીઝ ઓનેસ્ટી. આ અથવા છે. ઓકે, ઓબ્લિક કરેલું છે અહીંયા. આ આન્સર લખો અથવા એની જગ્યાએ તમારે આ આન્સર લખવો હોય, કોઈ પ્રોબ્લેમ નથી. બંનેમાંથી કોઈ પણ આન્સર લખી શકો છો, બંને સાચા છે. તો હી ગોટ ધ પ્રાઇઝ, એને ઇનામ મળ્યું બીકોઝ ઓફ હીઝ બીંગ ઓનેસ્ટ, એના પ્રામાણિક હોવાને કારણે, અથવા તો હી ગોટ ધ પ્રાઇઝ બીકોઝ ઓફ હીઝ ઓનેસ્ટી, એની પ્રામાણિકતાને લીધે એને ઇનામ મળ્યું. તો આ બંને આન્સર તમારા સાચા છે. હવે પછી અહીંયા બીજું સેન્ટેન્સ આપણને આપેલું છે, જોઈ લઈએ. શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, એ એક્ઝામની અંદર નાપાસ થઈ ગઈ. ભાઈ નાપાસ થઈ ગઈ તો નાપાસ થવાના કારણો હોઈ શકે છે. એ વિદ્યાર્થીની એક્ઝામમાં હાજર જ ના થઈ, શી ડિડન્ટ અપિયર ઇન ધ એક્ઝામ, એના કારણે નાપાસ થઈ ગઈ, આવું પણ શક્ય છે. ભાઈ એ બીમાર હતી તો શી વોઝ સિક અથવા તો શી વોઝ ઇલ, એના કારણે એ નાપાસ થઈ ગઈ, એવું પણ થઈ શકે છે કે એણે મહેનત જ ના કરી, શી ડિડન્ટ વર્ક હાર્ડ, અને એના કારણે એ ફેલ થઈ ગઈ, એવું પણ થઈ શકે છે કે એ ખૂબ જ આળસુ હતી, એના કારણે નાપાસ થઈ ગઈ, તો શી વોઝ લેઝી. તો આવા મલ્ટિપલ આન્સર્સ અહીંયા કોઈ પણ આવી શકે છે અને એ બધા સાચા હોઈ શકે છે. ગ્રામેટિકલી સાચું હોવું જોઈએ, સ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારો આન્સર સાચો હોવો જોઈએ. જો અહીંયા આપણને શું કહે છે કે શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. હવે શોવિંગ રીઝનમાં 9 લેંગ્વેજ એલિમેન્ટ્સ છે, આપણે ભણી ગયા. એમાંથી આપણને કહેવામાં આવ્યું છે કે બીકોઝનો જ ઉપયોગ કરીને તમારે આન્સર બનાવવાનો છે. તો કશો ફરક નથી પડતો, બનાવી દઈએ છે. તો શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ બીકોઝ શી was lazy. મેં લેઝી લખી દીધું છે, કશું પણ લખી શકાય છે. બીકોઝ શી ડિડન્ટ વર્ક હાર્ડ, બીકોઝ
તમે એવું પણ લખી શકો છો કે શી ડીડન્ટ અપિયર ઇન ધ એક્ઝામ. આવા કોઈ પણ જવાબ તમે અહીંયા લખી શકો છો. બસ એટલું યાદ રાખજો કે બીકોઝનો ઉપયોગ કર્યો છે તો એના પછી આપણે સબ્જેક્ટ જ લેવાનું છે, આ ભૂલતા નહીં. હવે અહીંયા તમને બીકોઝ આપ્યું છે, બીકોઝની જગ્યાએ તમને કંઈ પણ આપી શકે છે, એઝ પણ આપી શકે છે, સિન્સ પણ આપી શકે છે. તો ત્યારે પણ તમે જવાબ તો આ રીતે જ બનાવી શકો છો. પણ એ સંજોગોની અંદર સપોઝ કે તમને બ્લેન્ક આગળ આપેલી હોય તો તમારે એઝ અને સિન્સથી વાક્ય આગળ બનાવી દેવાનું. આ જે કારણ દર્શક વાક્ય છે એ આખું ને આખું તમારે આગળ મૂકી દેવાનું છે, પણ ત્યારે તમારે વચ્ચે કોમા કરવો પડશે, નહીંતર તમારો માર્ક્સ કપાઈ જશે. આ બરાબર યાદ રાખજો, માર્ક કપાશે નહીંતર પછી. એટલે જ્યારે તમે કન્જંક્શનને વાક્યની શરૂઆતમાં ઉપયોગમાં લો છો તો ત્યારે તમારે બે વાક્યની વચ્ચે કોમા કરવું પડશે. ઓકે, અને અહીંયા જેવી રીતે કે બીકોઝ ઓફ આપેલું છે તો બીકોઝ ઓફની જગ્યાએ તમને ઓવિંગ ટુ, ડ્યુ ટુ, ઓન અકાઉન્ટ ઓફ આવા કોઈ પણ બીજા તમને અહીંયા લેંગ્વેજ એલિમેન્ટ આપીને આન્સર પૂરો કરવાનો કહી શકે છે. આ તમને પાછળ આપેલું છે એવી જ રીતે તમને બ્લેન્ક આગળ આપેલી હોઈ શકે છે, તો તમારે એ રીતે મેનેજ કરી લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ટોપિક નંબર 9 જે છે શોવિંગ રીઝન એ અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે આપને આ ટોપિક ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, આપ તમામને વિનંતી છે કે જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરો, ખાસ તમારા મિત્રોમાં શેર કરો, અને હા, તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. બાય બાય.